વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એડી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું। મિત્રો આજથી આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ। ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજન। એટલે કે આપણે ઓર્ગેનિકની અંદર હવે પગલા માંડીશું અને ભાગ 2 ની શરૂઆત આપણે કરવાના છે। ક્લિયર? હવે ભાગ 2 જે છે એ કેમિસ્ટ્રીની અંદર નાનો એવો છે, તમે જોઈ લીધી હશે એની બુક્સ, બરાબર? તો આ વસ્તુ જે છે એમ સહેલી છે પણ એમ અઘરી છે, બરાબર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો। જ્યારે આપણે મીટિંગ હતી ત્યારે પણ મેં તમને કીધેલું હતું કે ભાઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રી જે છે એ સહેલી છે, પણ જો એની પ્રોપર પ્રેક્ટિસ અને પ્રોપર મેથડથી એની તૈયારી કરો તો, બરાબર? એટલે ખાસ આને મેથેમેટિક્સ તરીકે લેજો, જેમ એની અંદર સૂત્રો યાદ રાખવા પડે, બરાબર? મેથેમેટિક્સની અંદર એમ આની અંદર પણ આના સમીકરણો જે છે યાદ રાખવા પડે। એટલે આખી કાર્બનિક રસાયણ વિજ્ઞાનની જે કેમિસ્ટ્રી છે એ એના રિએક્શન્સ ઉપર ખાસ બેઝડ હોય છે, અને ખાસ એની પાછળ જે તમારું બેઝિક છે એ પણ ક્લિયર હોવું જોઈએ। બેઝિક ઇન ધ સેન્સ કે જે 11th ની અંદર તમે શીખી ગયા છો એ બેઝિકની વાત કરું છું, બરાબર? તો એ વસ્તુ જે છે અહીંયા પણ કામમાં આવશે। સંકરણ છે, પછી નામકરણ છે, પછી કાર્બન કેવી રીતે બંધ બનાવે છે તે છે, એના સાદા સંયોજનો છે, આ બધી વસ્તુ અહીંયા કામમાં આવશે। પ્લસ 4 ઇફેક્ટ પણ આપણી પાસે જે હતી, ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ હતી જે 4, બરાબર? સહસંયોજક બંધની અંદર રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર, તો એ 4 અસરો પણ અહીંયા કામમાં આવવાની છે, બરાબર? તો એ વસ્તુ જો કોઈ રિફર ના કરી હોય તો એકવાર ફરીથી વાંચી લેવી, સમજી લેવી, તો અહીંયા કામમાં આવશે। અને એ અલ્ટિમેટલી તમારે હેલોજન યુક્ત સંયોજનોની અંદર ચેપ્ટર નંબર 10 ની અંદર તમારે એ વસ્તુ કામમાં આવી હશે, બરાબર? કાર્બોકેટાયન, કાર્બોએનાયન, આ બધી વસ્તુ તમારે ત્યાં કામમાં આવી હશે, અહીંયા પણ આવશે। ક્લિયર? તો આ વસ્તુ ખાસ અગત્યની છે, એટલે આપણે શરૂઆત કરી। હવે પહેલી વાત, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ। હવે આ ટાઈપનો જે ચેપ્ટર છે એ કેમ આવા ટાઈપના ચેપ્ટર છે? હવે ટાઈપનો મતલબ શું થાય? તમે જોયું હશે કે 10મું ચેપ્ટર શું છે? તો કે હેલોજન યુક્ત સંયોજનો, બરાબર? 11મું ચેપ્ટર શું છે? તો કે આલ્કોહોલ, ફિનોલ અને ઈથર, બરાબર, યુક્ત સંયોજનો। અહીંયા તમને આલ્ડીહાઇડ, કીટોન એટલે તમને ક્રિયાશીલ સમૂહોના નામ જોવા મળશે। ચેપ્ટરના નામની અંદર શું જોવા મળશે? ક્રિયાશીલ સમૂહોના નામ તમને જોવા મળશે। તો અહીંયા આવા નામ કેમ છે? તો મિત્રો હાઇડ્રોકાર્બન, અથવા તો આપણે એમ કહી શકીએ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી જે છે એ જ રીતે આગળ વધે। પહેલા ચેપ્ટરમાં તમે શું કરેલું 11મા ધોરણની અંદર, બરાબર? બેઝિક કોન્સેપ્ટ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એટલે કે પાયાના સિદ્ધાંતો ભણ્યા હતા તમે। ત્યાર પછી એ પાયાના સિદ્ધાંતોની અંદર આપણે બધી મેઇન વાતો કરી હતી। કાર્બન કેવી રીતે બંધ બનાવે, શું થાય છે એની અંદર, કેવી રીતે સમજાવી શકાય, ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ, બધી વસ્તુ આપણે જોઈ હતી। ત્યાર પછી બીજું ચેપ્ટર આવ્યું આપણે 11th ની અંદર, ત્યારે શું જોયું આપણે? કાર્બનના સાદામાં સાદા સંયોજનો, જેને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોકાર્બન, બરાબર? તો હાઇડ્રોજન અને કાર્બન વડે બનતા અસંખ્ય સંયોજનોનો અભ્યાસ આપણે કર્યો, એકદમ સાદામાં સાદા। એની અંદર આપણે શું જોયું? તો કે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન અને એરોમેટિક સંયોજનો જોયા, બરાબર? તો એના સાદામાં સાદા સંયોજનો આપણે જોયા, કે જે બહુ એમ કહેવાય કે બેઝિક રીતથી આપણે સમજી શકીએ છીએ, પણ બહુ મોટો પાર્ટ છે એનો। હવે આપણે આગળ શું કરીશું? તો હવે એક એડવાન્સ સંયોજનોની વાત કરીશું। એનો મતલબ કે કાર્બન, હાઇડ્રોજન ઉપરાંત પણ એની અંદર કોઈ એવું તત્વ કે તત્વ સમૂહ આવેલા હશે। હવે આ કાર્બન કે હાઇડ્રોજન સિવાયનું જે તત્વ કે તત્વ સમૂહ છે એને આપણે શું કહીએ છીએ? ક્રિયાશીલ સમૂહ, બરાબર? તો હવે પછીના જે ચેપ્ટર્સ છે એની અંદર આપણે ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ કરવાના છે। તો એક અભ્યાસ તમે કરી ગયા કે કાર્બન, હાઇડ્રોજન ને ઉપરાંત શું હોય? હેલોજન, બરાબર? તો એ હેલોજન યુક્ત સંયોજનોની અંદર તમે જોયું। હવે આપણે શું જોવાના છે? આમ ગણો તો આનું નામ શું થાય? ઓક્સિજન યુક્ત સંયોજન, બરાબર? તો જો આ બધામાં ઓક્સિજન છે, આલ્ડીહાઇડ, કીટોન અને એસિડ, બરાબર? તો સર આલ્કોહોલ, ફિનોલ, ઈથરમાં પણ ઓક્સિજન છે, બરાબર? એટલે નો ડાઉટ ઓક્સિજન યુક્ત સંયોજનોમાં બંને પાઠ આવે। તો આ બંનેની અંદર અલગ શું છે? કેમ આ બંનેને સેપરેટ ચેપ્ટર તરીકે લીધેલા છે? કેમ બંનેને સાથે અભ્યાસ નથી કરાવેલો? એનું કારણ છે કે તમે જોયું હશે કે આલ્કોહોલ, ફિનોલ અને ઈથર જે છે, આલ્કોહોલ, આ ફિનોલ અને ઈથર, બરાબર? ઈથરને આપણે કેવી રીતે દર્શાવીએ? ROR, બરાબર? તો આની અંદર તમે જોયું હશે કે જે ઓક્સિજન છે ને એ સિંગલ બોન્ડ થી જ બંધાયેલો છે, જો તમે, એની પાસે દ્વિબંધ નથી, બરાબર? પણ તમે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ ને ઓળખો છો, જો એની અંદર તમે સ્ટ્રક્ચર દોરો તો આ છે આલ્ડીહાઇડ, બરાબર? અહીંયા આ છે તમારું કીટોન અને આ છે તમારું એસિડ। તો આની અંદર તમે જોયું હશે કે ઓક્સિજન દ્વિબંધ સાથે છે, જો
બરાબર, તો આ જ ફરક છે, એટલા માટે બંનેને અલગ દેખાડેલા છે આપણે, અને અલગ અલગ આપણે ભણીએ છીએ, કારણ કે આની અંદર ઓક્સિજન સિંગલ બોન્ડથી છે, આની અંદર ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો છે. કોની સાથે? કાર્બન સાથે. બરાબર, તો આ જે ડબલ બોન્ડથી જે કાર્બન સાથે જોડાયેલો છે એનું એક જનરલ સ્વરૂપ હું આ રીતે પણ દર્શાવી શકું કે નહીં? સી ડબલ બોન્ડ ઓ. બરાબર, તો આ બધામાં આ વસ્તુ તો કોમન છે કે નહીં? સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ. બરાબર, તો આ જે સી ડબલ બોન્ડ ઓ છે એને કહેવામાં આવે છે કાર્બોનિલ સમૂહ. શું કહેવામાં આવે છે? કાર્બોનિલ. એટલે કાર્બોનિલની ડેફિનેશન શું થશે? કાર્બન જો દ્વિબંધ સાથે ઓક્સિજન સાથે જોડાયેલો હોય તો એને શું કહેવામાં આવે છે? કાર્બોનિલ કહેવામાં આવે છે. અને આ પ્રકારનો સમૂહ ધરાવતા ઘણા બધા આપણી પાસે ક્રિયાશીલ સમૂહો છે, એને શું કહેવાય? કાર્બોનિલ ધરાવતા ક્રિયાશીલ સમૂહો. બરાબર, તો અહીંયા આપણે શું કરીશું? કાર્બોનિલ સમૂહ ધરાવતા ક્રિયાશીલ સમૂહ. એટલે આ ચેપ્ટરનું નામ જો તમે આ રીતે રાખો તો પણ ચાલે, કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો. ખબર પડી? કારણ કે આ બધાની અંદર કાર્બોનિલ તો કોમન છે. હવે કાર્બોનિલ સમૂહ ધરાવતા જે ક્રિયાશીલ સમૂહો છે એમાં માત્ર 3 નથી. આપણે અભ્યાસ 3 નો કરવાના છે, પણ માત્ર 3 નથી. બરાબર, તો એમાં કેટલાક અગત્યના જો ક્રિયાશીલ સમૂહો જોઈએ. બરાબર, અગત્યના ક્રિયાશીલ સમૂહો જો જોઈએ કે જેની અંદર કાર્બોનિલ હોય, હે ને, તો એની અંદર આપણી પાસે ક્યાં ક્યાં આવશે? તો ભાઈ એક તો છે આલ્ડીહાઇડ. આપણે નામ 3 તો લખવાના જ છે. બરાબર, એ છે આલ્ડીહાઇડ. બીજું છે આપણી પાસે કીટોન. ત્રીજું છે કાર્બોક્સિલિક એસિડ. હવે આના સિવાય બીજું કોણ છે? બરાબર, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, પછી આવે છે આપણી પાસે એસ્ટર. બરાબર, એમાઇડ, એસિડ ક્લોરાઇડ, બરાબર, હજુ ઘણું બધું લિસ્ટ તમે લાંબુ લખી શકો. બરાબર, હજુ એક છે એનહાઇડ્રાઇડ, ખાસ અગત્યનું એનહાઇડ્રાઇડ. બરાબર, તો આ બધા ક્રિયાશીલ સમૂહને તમે ઓળખો છો. આ બધાની અંદર શું છે? સી ડબલ બોન્ડ ઓ આવેલો છે. બરાબર, દાખલા તરીકે CHO, આલ્ડીહાઇડ. બરાબર, સી ડબલ બોન્ડ ઓ, કીટોન, COOH, એસિડ, એસ્ટર, સી ડબલ બોન્ડ O. બરાબર, આ રીતે આવશે. એમાઇડ, સી ડબલ બોન્ડ O NH2. બરાબર, એસિડ ક્લોરાઇડ, એને કાર્બોનિલ ક્લોરાઇડ પણ કહેવામાં આવે. બરાબર, અને અહીંયા X પણ લખી શકો, એસિડ હેલાઇડ પણ તમે કહી શકો, હે ને. એનહાઇડ્રાઇડ કોને કહીશું? આને યાદ રાખજો. બરાબર, આપણે આવી ગયું છે, જો કે આનું નામકરણ પણ મેં કરાવેલું છે જ. વગેરે વગેરે ઘણા બધા સમૂહ આની અંદર લઈ શકો. બરાબર, પણ આપણે મુખ્ય કેટલા ભણવાના છે? 3. બરાબર, તો ખાસ એના માટેની ડેફિનેશન તમારે ઘણી વખત આવતી હોય છે, તો આપણે એક પછી એક આપણે લેતા જઈએ. તો પેલા આલ્ડીહાઇડ કોને કહીશું? આલ્ડીહાઇડ. બરાબર, તો આપણે શું કહીશું? મેં કીધું ને, આપણે કાર્બોનિલ સમૂહ ઉપરથી ડેફિનેશન આપીશું. બરાબર, તો જો કાર્બોનિલ સમૂહનો કાર્બન બીજા એક કાર્બન સાથે કે કાર્બન સાથે અને અન્ય એક હાઇડ્રોજન સાથે જોડાયેલ હોય તો તેને શું કહેવામાં આવે છે? આલ્ડીહાઇડ કહેવામાં આવે. વ્યાખ્યાને આપણે સમજી લઈએ. બરાબર, શું કહેવામાં આવે છે? દાખલા તરીકે શું કીધું? જો કાર્બોનિલ કાર્બન, એટલે કે આ કાર્બોનિલ સમૂહ, એનો કાર્બન એ એક કાર્બન સાથે જોડાયેલો હોય, બરાબર, અને એક હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય, આને શું કહેવાય? આલ્ડીહાઇડ. બરાબર,
વધારે સ્પેસિફાઈ કરવું હોય તો તમે શું કહી શકો ખબર? એક કાર્બન અથવા હાઇડ્રોજન સાથે અને અન્ય એક હાઇડ્રોજન સાથે જોડાયેલ હોય તો શું કહેવાય એને? આલ્ડિહાઇડ. કારણ કે અહીંયા જો હાઇડ્રોજન હશે ને તો પણ એને આલ્ડિહાઇડ જ કહેવાશે. ક્લિયર? તો અહીંયા આપણે કાર્બનને એકલો તો ના રખાય એટલે હું અહીં શું દર્શાવી દઈશું? CH3. બરાબર? તો આ શું થઈ ગયું? એક આલ્ડિહાઇડ મારી પાસે આવી ગયું. આનું નામ શું થશે? એસિટાલ્ડિહાઇડ. નામકરણ હમણાં આપણે કરીએ છીએ. શું કહેવાય? એસિટાલ્ડિહાઇડ. બરાબર? એવી જ રીતે બીજું નામકરણ આપણે જોઈ લઈએ, એટલે કે બીજી વ્યાખ્યા આપણે જોઈ લઈએ. કોણ છે? કીટોન. તો કીટોન માટે જોઈ લઈએ. હવે તમને ખબર પડી ગઈ છે આ વ્યાખ્યા હું કેવી રીતે આપીશ? કીટોન ડેફિનેશન કેવી રીતે આપીશું? જો કાર્બોનિલ સમૂહનો કાર્બન એ બીજા બે કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને શું કહેવામાં આવે છે? કીટોન કહેવામાં આવે છે. બરાબર? હવે એના માટેનું ઉદાહરણ ખબર પડી ગયા વ્યાખ્યા કેવી રીતે છે? દાખલા તરીકે હું જો એનું ઉદાહરણ લખું, દાખલા તરીકે શું લખીશ? C ડબલ બોન્ડ O. જો આ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલું હોય, હવે માનો કે એક કાર્બન લઉં ને એક જગ્યાએ હાઇડ્રોજન લઉં તો આલ્ડિહાઇડ થઈ ગયો ને? તો આ શું થઈ ગયું? આલ્ડિહાઇડ. CHO. જો બરાબર? એટલે ફરજિયાત બંને કાર્બન જ હોવા જોઈએ. પછી એ કાર્બન કોઈ પણ હોઈ શકે, પછી એ કાર્બન ગમે તે હોઈ શકે, એનો કોઈ ઇશ્યુ નથી. તો હું સાદામાં સાદો એક કીટોન જો લખું તો આ એક મારી પાસે કીટોન છે, આનું નામ છે એસિટોન. અથવા ડાયમિથાઇલ કીટોન અથવા પ્રોપેનોન. બરાબર? ત્રણ નામ તમે એના આપી શકો: એસિટોન, પ્રોપેનોન, ડાયમિથાઇલ કીટોન. નેક્સ્ટ નંબર 3. બીજું ઉદાહરણ હું આપી શકું પણ આપવાની જરૂર નથી કારણ કે તમારી પાસે ઢગલાબંધ ઉદાહરણ રહેવાના છે. બરાબર? તો શરૂઆત છે એટલા માટે આપણે એક એક આપીએ છીએ. બાકી તમે આખું કીટોન ભણશો, આખું આલ્ડિહાઇડ ભણશો, તમારી પાસે દુનિયાભરના નામ હશે, દુનિયાભરના એક્ઝામ્પલ હશે કે જે તમે આપી શકો. ને આ વ્યાખ્યા જે છે એ એકદમ સિમ્પલ છે. તમને આનું લોજિક પૂછાઈ શકે MCQ ની અંદર. વ્યાખ્યાઓ પૂછવાની શક્યતા એકદમ ઓછી હોય. પણ વ્યાખ્યા નહીં આવડે તો આગળ ઉપર તમે કેવી રીતે સમજશો? મૂળ પાયો, મૂળ બાબત જ તમને ના સમજાતી હોય તો આગળ ઉપર તમને ખબર પડવાની નથી. એટલે આ પાયો ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર? જે વસ્તુ પૂછાવાની છે એ જ યાદ રાખવી, એવો કોઈ દિવસ એટીટ્યુડ રાખવો નહીં. કારણ કે બધી વસ્તુ કામમાં આવતી હોય છે. આના વગર તમે આગળ વધી શકો નહીં. માત્ર પૂછાવાના જે પ્રશ્નો તૈયાર કરીએ તો એવું નથી હોતું. જે પ્રશ્નો પૂછાવાના છે એ પ્રશ્નોનો બેઝ અહીંયા છે. ક્લિયર? કીટોન. પછી આપણે લઈએ છીએ કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ છે ને એને હું કાર્બો એસિડ લખું છું. એસિડ કાર્બો એટલે કાર્બોક્સિલિક એસિડ. તમારે આખું નામ જ લખવાનું, અધૂરું કોઈ દિવસ નહીં લખવાનું. ક્લિયર? હવે એની અંદર આપણે શું કહી શકીએ જોઈએ? જો કાર્બોનિલ સમૂહનો કાર્બન બીજા એક કાર્બન સાથે અથવા હાઇડ્રોજન સાથે તથા બીજા એક OH સમૂહ સાથે જોડાયેલ હોય તો તેને શું કહેવામાં આવે છે? કાર્બોક્સિલિક એસિડ કહેવામાં આવે. કેવી રીતે તો જોઈએ. દાખલા તરીકે કાર્બોનિલ કાર્બન, બરાબર, એ જો બીજા કાર્બન કે હાઇડ્રોજન કોઈ પણ ચાલી શકે. મેં જેમ આલ્ડિહાઇડમાં કીધું હતું એ રીતે. બરાબર? કાર્બન કે હાઇડ્રોજન કોઈ પણ ચાલી શકે. માનો કે મેં હાઇડ્રોજન લખ્યું. બરાબર? ને અહીંયા હું લખું છું એક બીજો OH, એટલે એક હાઇડ્રોજન એક OH અથવા એક કાર્બન એક OH. તો આને શું કહીશું આપણે? ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ. અથવા
મિથેનોઇક એસિડ અથવા મિથેનોઇક એસિડ આનું નામ થશે. બરાબર. હવે તમે કાર્બન લખો તો કાર્બનની સાથે મારે CH3 લખવું પડે ખરેખર તો. બરાબર. C ડબલ બોન્ડ O COH. તો અહીંયા શું મળશે મને? 1 અને 2. આને કહેવાય ઇથેનોઇક એસિડ. બીજા શબ્દોમાં એસિટિક એસિડ. બરાબર. બંને નામ એના માટે છે. તો આપણે શું લખીએ છીએ અહીંયા? એસિટિક એસિડ. બરાબર. ફોર્મ સિરીઝ અને એસિટો સિરીઝ આ યાદ હોવી જોઈએ. બરાબર. એસિટાલ્ડિહાઇડ, એસિટિક એસિડ, એસિટેમાઇડ, એસિટિક એનહાઇડ્રાઇડ. બરાબર. એટલે એસિટો સિરીઝ યાદ હોવી જોઈએ ને ફોર્મ સિરીઝ યાદ હોવી જોઈએ. જો કાર્બનના બદલે એક હાઇડ્રોજન હોય તેને શું કહીશું આપણે? ફોર્મ. ક્લિયર? બરાબર. તો આ વસ્તુ પણ ખ્યાલ આવી ગયો હશે. હવે અન્ય બે ક્રિયાશીલ સમૂહો પણ આપણી પાસે છે. બરાબર. તો એને પણ આપણે ઇવેલ્યુએટ કરી દઈએ જે ચોપડીમાં છે તે. બરાબર છે. તો ઘણા બધા આપણી પાસે, પણ ટેક્સ્ટ બુક ની અંદર જેની માહિતી છે એને ખાસ આપણે કરવા જોઈએ. એ કોણ છે ખબર? એક તો છે આપણી પાસે એમાઇડ ની માહિતી છે અને એક આની માહિતી છે. બરાબર. તો આપણે પહેલા છે ને એસિડ ક્લોરાઇડ ની માહિતી લઈ લઈએ કારણ કે એ ખાસ અગત્યનું છે. બરાબર. તો હવે હું લખું છું એસિડ ક્લોરાઇડ. એસિડ ક્લોરાઇડ. બરાબર. તૈયારી કરવા માંડજો. બરાબર. આ વસ્તુ જે છે એ બધી યાદ રાખવી પડશે. નામ બધી વસ્તુ બેઝ છે. મેં કીધું ને આ યાદ નહીં રહી તો આગળ ઉપર તમે અપેક્ષા ના રાખી શકો પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં મજા આવશે. બરાબર. એટલે આ વસ્તુ હું કહું એસિડ ક્લોરાઇડ એટલે મગજમાં આવી જવું જોઈએ. જેમ તમને આલ્ડીહાઇડ એટલે મગજમાં આવે છે CHO, એસિડ ક્લોરાઇડ એટલે COCl કે COX તમને યાદ આવી જવું જોઈએ. હવે એસિડ ક્લોરાઇડના બહુ બધા નામ છે. બરાબર. એમાંથી 3 મુખ્ય નામ આપણે જો લખીએ તો એસિડ ક્લોરાઇડ કહી શકીએ. બરાબર. હવે એસાઇલ હેલાઇડ પણ કહેવામાં આવે છે. બરાબર. અહીં મેં ક્લોરાઇડ લખ્યું, હું હેલાઇડ પણ લખી દઉં જનરલ ભાષાની અંદર. બરાબર. હેલાઇડ લખીએ આપણે. હેલાઇડ. ક્લોરીન હોય તો ક્લોરાઇડ અને નહીં તો જનરલ ભાષામાં હેલાઇડ. તો હું આને એસાઇલ હેલાઇડ પણ કહી શકું. એસાઇલ હેલાઇડ. હવે એસાઇલ તમે ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન જોયું હશે. બરાબર. તો એસાઇલ સમૂહ કોને કહેવાય? આને કહેવાય એસાઇલ સમૂહ. બરાબર. આ જે છે ને આ માનો કે કોઈ જગ્યાએ લાગે તને શું કહેવાય? એસાઇલ સમૂહ કહેવાય. ખબર પડી? આ ક્યાંક લાગશે. હવે આ એસાઇલ સમૂહની સાથે જો કોઈ હેલોજન જોડાયેલો હોય તો આને કહેવાય એસાઇલ હેલાઇડ. થઈ ગયું કે નહીં? બરાબર. તો એસાઇલ હેલાઇડ નામ કેવી રીતે આવ્યું ખબર પડી? એવી રીતે એને શું કહેવાય? એસાઇલ હેલાઇડ એસિડ હેલાઇડ પણ કહેવામાં આવે. બરાબર ને? એવી જ રીતે એને બીજું નામ પણ છે કાર્બોનિલ ક્લોરાઇડ. સમૂહને શું કહેવાય છે? કાર્બોનિલ ક્લોરાઇડ. ક્લોરીન હોય તો ક્લોરાઇડ, બીજો કોઈ હેલોજન હોય તો હેલાઇડ. બરાબર. તો આને શું કહેવાય? કાર્બોનિલ હેલાઇડ. કાર્બોનિલ હેલાઇડ. બરાબર. આ કાર્બોનિલ ના એનો હેલાઇડ. તો કાર્બોનિલ હેલાઇડ. પાછળ જે કાર્બનની શૃંખલા છે એનું નામ તમારે બોલવું પડશે. માનો કે મિથાઇલ હોય તો મિથાઇલ કાર્બોનિલ ક્લોરાઇડ. આવી રીતે તમારે બોલવું પડે. બરાબર. એસાઇલ હેલાઇડ હોય તો એસાઇલ હેલાઇડ તરીકે પણ એને તમે બોલી શકો. એસાઇલ સમૂહ કહેવાય. COR જે છે ને એને શું કહેવાય? એસાઇલ સમૂહ. બરાબર. હવે ખબર પડી ગઈ ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન શા માટે કહેતા હતા? આ માટે. ક્લિયર? તો આ વસ્તુ ખબર પડી ગઈ ને નામ. આ નામ ખબર પડે, કાનમાં પડે એટલે સમજાઈ જવું જોઈએ કે સર કોની વાત કરે છે? તો કે COX ની વાત સર કરી રહ્યા છે. ખબર પડી? હવે આનું શું થશે ડેફિનેશન? બહુ સિમ્પલ. જો કાર્બોનિલ કાર્બન જો એક કાર્બન સાથે અને એક હેલોજન સાથે જોડાયેલો હોય તો શું કહેવાય એને? એસિડ ક્લોરાઇડ અથવા એસાઇલ હેલાઇડ અથવા એને કાર્બોનિલ ક્લોરાઇડ પણ તમે કહી શકો. ખબર પડી કે નહીં? બરાબર. તો વ્યાખ્યાની ના લખું તો ચાલશે? યસ. બરાબર. શું કીધું? કાર્બોનિલ સમૂહનો કાર્બન એક હેલોજન અને બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને શું કહેવાય? એસાઇલ હેલાઇડ અથવા કાર્બોનિલ ક્લોરાઇડ અથવા કાર્બોનિલ હેલાઇડ. ક્લિયર? ખ્યાલ આવી ગયો છે. આ સમૂહ જે છે હું તમને લખી દઉં. ક્લિયર? નેક્સ્ટ 5 નંબર એ છે એમાઇડ. બરાબર. હવે એમાઇડ જે છે એના માટે ડેફિનેશન શું? તો ભાઈ એને સમજી લો. જો આ તો છે જેની અંદર. બરાબર. બીજું શું હોય છે અહીંયા? NH2. X ના બદલે NH2 હોય તો એને શું કહેવાય? એમાઇડ કહેવાય. હવે એવી રીતે કાર્બન ના બદલે હાઇડ્રોજન હોય તો પણ એમાઇડ કહેવાય. બરાબર. તો આપણી પાસે શું થશે? જો
કાર્બોનિલ કાર્બન, બરાબર, કાર્બોનિલ સમૂહનો કાર્બન ના કહેવું હોય તો ટૂંકમાં તમે કાર્બોનિલ કાર્બન પણ કહી શકો, એટલે આની જ વાત થશે. જો કાર્બોનિલ કાર્બન એક કાર્બન અથવા હાઇડ્રોજન તથા એક NH2 સાથે જોડાયેલ હોય સમૂહ સાથે, તો તેને શું કહેવામાં આવે છે? એમાઇડ કહેવામાં આવે. તેનું ઉદાહરણ આપવું હોય તો ઉદાહરણ હું આપી શકું CH3CONH2, તો આને કહેવાય એમાઇડ. ખબર પડી? નામ શું થશે? આનો પ્રત્યય પણ એમાઇડ જ છે, બરાબર, નામકરણ આપણે કરી દીધેલું છે, તો અલ્ટિમેટલી શું થશે? ઇથેનેમાઇડ. બરાબર. હવે મારે માનો કે એનું સાદું નામ આપવું હોય તો એસિટો ઉપરથી જો એસિટો સિરીઝ દેખાય છે કે નહીં, CH3CO, એને શું કહેવાય? એસિટો. એસિટેમાઇડ. શું નામ થશે? એસિટેમાઇડ. જેમ એસિટિક એસિડ, એસિટાલ્ડિહાઇડ, એમ એસિટેમાઇડ. ક્લિયર? એવી રીતે CH3 ના જગ્યાએ H હોય તો ફોર્મેમાઇડ. શું કહેવાય એને? ફોર્મેમાઇડ કહેવાય. CH3 ની જગ્યાએ HCO હોય તો એને ફોર્મ કહેવાય, ફોર્મેમાઇડ. ખબર પડી? તો આ રીતે તમે નામ આપી શકો. તો અહીંયા મેં સાદી પ્રસ્તાવના જોઈ અને ઘણી બધી વસ્તુ આપણે શરૂઆત કરી. હવે આ જે સંયોજનો છે એ કેમ વધારે અગત્યના છે તો એની વાત થોડીક આપણે કરીશું. તો આ સંયોજનો જે છે એ કેમ અગત્યના છે, કેમ આપણે ભણીએ છીએ, જો કે એના ઉપયોગ જે છે એ પાછળ ઉપર પણ આવવાના છે, પણ પ્રસ્તાવનાની અંદર છે તો આપણે જોઈ લેવા જોઈએ. હવે ખાસ જો માનવ શરીરની અંદર અથવા તો વનસ્પતિની અંદર કે પ્રાણીઓના શરીરની અંદર આ સંયોજનો બહોળા પ્રમાણમાં આવેલા છે. કેમ ભાઈ બહોળા પ્રમાણમાં? તમને ખબર છે પ્રોટીન, તો પ્રોટીનની અંદર તમે જો તો પેપ્ટાઇડ બંધ હોય, તો પેપ્ટાઇડ બંધ એટલે બીજું કઈ નથી, એ CONH બંધ જ છે. બરાબર. તો બધી જ વસ્તુ આપણી ટિશ્યુ છે, વાળ છે, બધી વસ્તુ શેના બનેલી છે? પ્રોટીન્સની બનેલી છે. તો પ્રોટીનની અંદર જો આ વસ્તુ હોય એનો મતલબ કે માણસ કે પ્રાણીઓના શરીરની અંદર મોટા પાયે C ડબલ બોન્ડ O એટલે કે કાર્બોનિલ સમૂહ ધરાવતા તત્વો જે છે એ તત્વો, એનો મતલબ તત્વ સમૂહો જે છે એ આવેલા છે કોઈને કોઈ સ્વરૂપે. બરાબર. પછી એમાઇડ હોય, કાર્બોક્સિલિક એસિડ સ્વરૂપે પણ હોઈ શકે. સુગર તમને ખબર છે, બરાબર, હેક્સોઝ, આલ્ડોઝ શર્કરા જે છે, તો આલ્ડોઝ નો મતલબ શું થાય? તેમાં આલ્ડીહાઇડ છે, C ડબલ બોન્ડ O. બરાબર. તો એ આલ્ડોઝ શર્કરા છે, તો એની બધાની અંદર C ડબલ બોન્ડ O સ્વરૂપે બહુ બધા સંયોજનો રહેલા હોય છે. એનો મતલબ પ્રાણીઓ અને વનસ્પતિઓની અંદર બહુ બધા જૈવિક કાર્યો જે છે એ આ સમૂહો મારફતે થતા હોય છે. ક્લિયર? એક ઉપયોગ કીધો. બીજો એનો જાહેર જીવનની અંદર ક્યાં ઉપયોગ છે? તો ભાઈ એ છે ને આ જે સંયોજનો છે એ સુગંધ, બરાબર, કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે તો કે સુગંધ મેળવવા માટે, એટલે સુગંધિત પદાર્થો, પછી ખાદ્ય પદાર્થોની અંદર સુગંધ ઉમેરવી હોય અથવા તો તમારે પરફ્યુમ સ્વરૂપે તમારા ક્લોથ્સ અથવા તો બોડીને જો સુગંધિત કરવી હોય તો એની અંદર પણ આ આલ્ડીહાઇડ, કીટોન, એસ્ટર વગેરે જે સંયોજનો છે કે જેની અંદર કાર્બોનિલ સમૂહ છે, આ સંયોજનો જે છે એ બહોળા પ્રમાણમાં વપરાતા હોય છે. બરાબર. સુગંધિત પદાર્થોની અંદર, ખાદ્ય પદાર્થોની અંદર, એવી રીતે કાપડ ઉદ્યોગની અંદર પણ એનો ઉપયોગ થાય છે. કાપડ ઉદ્યોગમાં પણ, બરાબર, કાપડ ઉદ્યોગની અંદર શું થાય? માનો કે આપણી પાસે કોટન જે છે, બરાબર, એનું જે ટેક્સચર જે છે એ બહુ લાંબો સમય ટકતું નથી. બરાબર, સડી જાય. કોટનના જે રેસાઓ છે સેલ્યુલોઝના, એ શું થઈ જાય છે? સડી જાય છે. તો એને વધુ લાંબો સમય સુધી ટકાવી રાખવા માટે એનું રૂપાંતર શેમાં કરવામાં આવે છે? એસિટાઇલેટેડ સેલ્યુલોઝની અંદર. તો ત્યાં એસિટાઇલેશન કરવા માટે આપણે એસિટિક એનહાઇડ્રાઇડ જેવા પદાર્થોનો ઉપયોગ કરી શકીએ છીએ અને એ કાપડ જે છે એ લાંબો સમય ચાલે. પ્લસ સિન્થેટિક કાપડ પણ આવે છે, દાખલા તરીકે પોલિએસ્ટર. બરાબર. તો પોલિએસ્ટરના નામમાં જ એસ્ટર છે, તમને ખબર હશે, એનો મતલબ એની અંદર એસ્ટર ગ્રુપ આવેલું છે. એસ્ટર ગ્રુપમાં શું હોય છે? કાર્બોનિલ સમૂહ. બરાબર. તો રેસા ઉદ્યોગ એટલે કે કાપડ ઉદ્યોગની અંદર પણ એ વસ્તુ ઉપયોગી છે. ઔષધોની બનાવટમાં ઉપયોગી છે. બરાબર. ઔષધોની બનાવટનો મતલબ શું થાય? આપણા શરીરની અંદર કાર્બોનિલ સમૂહ ભરપૂર માત્રાની અંદર છે. કાર્બોનિલ સમૂહ મેં હમણાં વાત કરી એ પ્રમાણે. તો ઔષધો જે છે એ આપણા શરીરની અંદર જ જવાના હોય. બરાબર. તો મોસ્ટલી ઔષધો જે છે એ આવા ક્રિયાશીલ સમૂહો કન્ટેન કરતા જ હોય છે. બરાબર. અને એ જે છે લઈ અને આપણા શરીરની અંદર કોઈ પણ રોગના નિવારણ માટે ઉપયોગી થતા હોય છે. તો ઔષધોની અંદર પણ બહોળા પ્રમાણમાં આવા ક્રિયાશીલ સમૂહો તમને જોવા મળે. ખાદ્ય પદાર્થોની અંદર સુગંધ આપવા માટે કેટલાક પદાર્થોના નામ તમને સૂચવેલા છે, તો એ નામ વિથ સ્ટ્રક્ચર તમારે યાદ રાખવા જોઈએ. જે વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં છે
એ તો ચૂકવી જોઈએ નહીં. બરાબર, એટલે ટેક્સ્ટ બુકનું રીડિંગ બરાબર પ્રોપરલી કરવાનું છે, વિથ અંડરલાઇન પણ તમારે કરતી જવાની છે. બરાબર, તો એની અંદર સુગંધિત પદાર્થોની અંદર આપણી પાસે કેટલાક નામ છે. એ છે એક તો વેનિલિન. બરાબર, વેનિલિન જે છે એ વેનીલાના દાણામાંથી મળે છે. વેનીલા છે ને એમ ગણો તો એક વનસ્પતિજન્ય પદાર્થ છે. બરાબર, તો વેનીલાના દાણામાંથી વેનિલિન મળે છે. એટલે આપણે એમ કહીએ સાદું આઈસ્ક્રીમ આપો, સાદું આઈસ્ક્રીમ એટલે વેનીલા. પણ વેનીલા એ સાદું નથી, વેનીલાની અંદર પણ ફ્લેવર હોય છે, એ છે વેનીલા ફ્લેવર. બરાબર, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ને. વેનિલિન જે છે એનું સ્ટ્રક્ચર કેવા પ્રકારનું છે તો એ પણ આપણે યાદ રાખવું જોઈએ. બરાબર, એની અંદર CHO હોય છે, ઈથર સમૂહ હોય છે અને OH પણ આવેલો હોય છે. આ વેનિલિન નું સ્ટ્રક્ચર છે. બરાબર, પછી એવી રીતે બીજું છે આપણી પાસે સેલિસાલ્ડિહાઇડ. બરાબર, આ મેડો સ્વીટ માંથી તમને મળે છે. મેડો સ્વીટ, આ બધું યાદ રાખજો, બધું છે ટેક્સ્ટ બુક ની અંદર વાંચી લેજો. મેડો સ્વીટ. બરાબર, કોઈ સ્વીટ હશે જે આપણે અહીંયા નથી, ફોરેન ની અંદર આવતું કે કોઈ વસ્તુ હશે કે જેની અંદર આ વસ્તુ તમને જોવા મળે છે. સેલિસાલ્ડિહાઇડ, સેલિસિલિક એસિડ, આ બધી વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. બરાબર, એનું સ્ટ્રક્ચર એક જેવું જ હોય છે. હવે અહીંયા CHO હોય તેને કહેવાય સેલિસાલ્ડિહાઇડ, અહીંયા શું હોય છે OH. CHO ની જગ્યાએ COOH હોય તેને કહેવાય સેલિસિલિક એસિડ. બરાબર, ત્રીજી વસ્તુ પણ તમને આપેલી છે, એ છે સિન્નામાલ્ડિહાઇડ. બરાબર, એ તજમાંથી મળે છે. શેમાંથી? તજમાંથી મળે છે. બરાબર, અને આ જે સિન્નામાલ્ડિહાઇડ જે છે એનું સ્ટ્રક્ચર જે છે એમાં આલ્ડિહાઇડ છે દેખાઈ આવે છે તમને. બરાબર, આ સ્ટ્રક્ચર પણ તમારે યાદ રાખવાનું છે, સિન્નામાલ્ડિહાઇડ. બરાબર, તો તજને સિનેમોન પણ કહેવામાં આવે છે, એનું કારણ છે સિન્નામાલ્ડિહાઇડ. ક્લિયર? તો અલ્ટિમેટલી આ ત્રણ જે છે એના સ્ટ્રક્ચર્સ તમને આપેલા છે, તો એ ખાસ યાદ રાખજો. પ્લસ કાર્બનિક ક્રિયાવિધિઓની અંદર અથવા તો કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓને પરફોર્મ કરવા માટે પણ ઘણી બધી વાર કાર્બનિક સમૂહોનો ઉપયોગ કરતા હોય છે. દાખલા તરીકે એસિટોન. એસિટોન જે છે એ દ્રાવક તરીકે ઉપયોગી છે. એસિટોનનું સ્ટ્રક્ચર આપણે અહીં બનાવેલું છે. બરાબર, તો આ વસ્તુ દ્રાવક તરીકે ઉપયોગી છે. દ્રાવકનો મતલબ શું? તો કે કોઈ બે કાર્બનિક પદાર્થો રાસાયણિક પ્રક્રિયા કરતા હોય ત્યારે એનું બેઝ બનાવવા માટે, જેમ કે આપણે એસિડ બેઝની પ્રક્રિયા કરવી હોય તો એમાં દ્રાવક તરીકે કોણ હોય છે? મોટા ભાગે પાણી. બરાબર, તો અહીંયા પણ તમે કોઈ પ્રક્રિયાને પરફોર્મ કરવા માટે દ્રાવક તરીકે એસિટોન લઈ અને પ્રક્રિયા કરી શકો. બહુ સારું દ્રાવક છે. ઘણા બધા રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આપણે દ્રાવક તરીકે આનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, તો આ જે પદાર્થો જે છે એ ખાસ ઉપયોગી હોય છે ખાદ્ય પદાર્થોની અંદર. ઔષધો, કાપડ, સુગંધ, ઔષધો સાથે સાથે પેસ્ટિસાઇડ્સ પણ આવી ગયા એની અંદર. પેસ્ટિસાઇડ્સની અંદર પણ આ વસ્તુ ઉપયોગી થતી હોય છે. તો બહુ બધી જગ્યાએ એના ઉપયોગ થાય છે. માટે આ સંયોજનો ખાસ અગત્યના છે આપણા વ્યવહારની અંદર તેમજ દૈનિક જીવનની અંદર. તો આ બધા વસ્તુનો અભ્યાસ આપણે કરવાના છે. શરૂઆત જે છે આપણે નામકરણથી કરીશું. બરાબર, પહેલા આપણે નામકરણથી શરૂઆત કરીશું અને નામકરણ છે ને આલ્ડિહાઇડ અને કીટોન બંનેનું સાથે લઈ લઈશું અને કાર્બોક્સિલિક એસિડનું છેલ્લે લઈશું. બરાબર, કારણ કે આલ્ડિહાઇડ અને કીટોનની અંદર જે આપણો અભ્યાસ છે ઘણો સેમ છે. બરાબર, તો આલ્ડિહાઇડ કીટોનનું નામકરણ પહેલા લઈશું અને ત્યાર પછી છેલ્લે આપણે કાર્બોક્સિલિક એસિડનું નામકરણ લઈશું. બરાબર, તો જોઈએ મિત્રો, તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ આલ્ડિહાઇડનું નામકરણ. આલ્ડિહાઇડ નું નામકરણ. ખાસ ધ્યાન રાખજો. બરાબર, નામકરણની અંદર બે પ્રકારના નામ હોય છે. એક તો સાદું સામાન્ય નામ, ચિલાચાલુ જેને કહીએ છીએ, પ્રચલિત જેને કહીએ છીએ, અને બીજું છે આપણી પાસે IUPAC નામ. બરાબર, તો બંનેની ચર્ચા આપણે કરીશું. બરાબર, અને આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ વસ્તુ હું તમને લખીને PDF સ્વરૂપે આપવાનો નથી. તો આ વસ્તુ તમારે અહીંયાથી જ સામાન્ય રીતે કમ્પ્લીટ લખી લેવાની છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. તો જોઈએ. બરાબર, તો પહેલા આપણે આલ્ડિહાઇડનું નામકરણ જોઈએ. બરાબર, તો એની અંદર પહેલા શું જોઈશું? સામાન્ય નામ. સામાન્ય નામ. હવે સામાન્ય નામ પણ ઘણા બધા પ્રકારના હોય. સામાન્ય નામ સામાન્ય હોતા નથી. બરાબર, એ તો બહુ બધા પ્રકારના હોય. તો હવે એની અંદર કયા કયા પ્રકારના નામ આપણી પાસે આવી શકે, તો હવે એની વાત કરીએ. બરાબર, તો એ જે સામાન્ય નામ છે એ સામાન્ય નામની અંદર આપણી પાસે જે એક ફર્સ્ટ
કેટેગરીની અંદર આપણી પાસે આવે છે કે જે આપણને બુકમાં આપેલું છે અને ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર, કે આલ્ડીહાઇડનું સામાન્ય નામ આપવા માટે આલ્ડીહાઇડ સંયોજનોનું સામાન્ય નામ આપવા માટે શું કરવામાં આવે છે? કાર્બોક્સિલિક એસિડ ના નામ પાછળથી આઇક એસિડ દૂર કરી આલ્ડીહાઇડ લખાય છે. આ યાદ રાખજો ખાસ, બરાબર. મોસ્ટલી આપણે આલ્ડીહાઇડ એવું બોલી જતા હોઈએ છીએ, પણ આ વસ્તુ લખેલી છે એટલે આપણે ખાસ યાદ રાખીશું કે ભાઈ કાર્બોક્સિલિક એસિડનું જે નામ છે એની પાછળથી ઓઇક એસિડ જે હોય ને એ દૂર કરી દેવાનું. ત્યાં શું લખી નાખવાનું છે? આલ્ડીહાઇડ લખી નાખવાનું છે. કેવી રીતે? તો જોજો. માનો કે મારી પાસે આ પ્રકારનું એક સંયોજન છે, બરાબર. તો જો અહીંયા એસિડ હોત, અહીંયા કાર્બોક્સિલિક એસિડ હોત તો એનું નામ શું થાત? શું થાત? એસિટિક એસિડ, બરાબર. તો આનું નામ એસિટિક એસિડ થાત કે નહીં? એસિટિક એસિડ, બરાબર. એમાં તમને શું કીધું કે એસિટિક એસિડ જે છે, બરાબર, એમાંથી આઇક એસિડ દૂર કરી ત્યાં શું લખી નાખવાનું છે? એસી પછી આલ્ડીહાઇડ લખી નાખવાનું, બરાબર. તો હું અહીં શું લખી દઈશ? એસિડ, બરાબર. અહીં સુધી થઈ ગયું. આઇક એસિડ તો કાઢી નાખવાનું છે, તો આ અહીંથી શરૂઆત કરી છે ALDE, બરાબર. આ મૂકી દઈશું આપણે DEHYDE. તો શું થઈ ગયું? એસિટાલ્ડીહાઇડ. શું થઈ ગયું? એસિટાલ્ડીહાઇડ, બરાબર. તો આ નામ હવે નહીં, એનું કન્વર્ઝન શેમાં થઈ ગયું? એસિટાલ્ડીહાઇડ. તમારે ઇંગ્લિશ નામ નથી યાદ રાખવાના એટલે કોઈ ઇશ્યુ નથી, પણ તમને ખબર હોવી જોઈએ કે કેવી રીતે આઇક એસિડ નીકળી ગયું અને તેની સામે શું આવી ગયું? આલ્ડીહાઇડ. અને કેવી રીતે એસિટી આલ્ડીહાઇડ નહીં, એસિટિક આલ્ડીહાઇડ જે છે એ નહીં, શું લખવાનું છે? એસિટાલ્ડીહાઇડ. કેમ? તો કે ભાઈ એસિટી આઈ જે લખતા હતા તો હવે નથી, હવે આઈ ના સ્થાને શું આવી ગયું છે? એ, એટલે એસિટાલ્ડીહાઇડ આપણે બોલવાનું છે. ક્લિયર? આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. એવી રીતે બધા નામ તમે આપી શકો. ખબર પડી ગઈ? તો એક પ્રકારનું નામકરણ મેં તમને કીધું. બીજું નામકરણ જે છે એ આલ્ફા બીટા પ્રમાણે પણ તમે જોઈ શકશો. તો આપણે એને કહીશું આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ઓમેગા પણ આવે છે વડે, બરાબર. હવે આલ્ફા, બીટા, ગામા, ઓમેગા વડે, ડેલ્ટા વડે કેવી રીતે આપણે આપીશું? તો એની વાત આપણે કરી દઈએ, બરાબર. હવે જો CHO સમૂહ તો ફિક્સ થઈ ગયું. આલ્ડીહાઇડ છે એટલે કયો સમૂહ છે? CHO સમૂહ, બરાબર. તો જો CHO ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલા પ્રથમ કાર્બનને આલ્ફા, બરાબર, બીજા કાર્બનને બીટા એન્ડ સો ઓન, ત્રીજા કાર્બનને ગેમા, ચોથા કાર્બનને ડેલ્ટા વડે દર્શાવાય છે. અને એ જ પ્રમાણે નામ આપવામાં આવે, બરાબર. કેવી રીતે? તો જોઈ લો. માનો કે મારી પાસે CH3CHO છે, તો આનું નામ શું હમણાં જ કીધું તે? એસિટાલ્ડીહાઇડ, બરાબર. માનો કે આની ઉપર ક્લોરીન હોય, CH3CHO, અહીંયાથી એક હાઇડ્રોજન દૂર કરી દો એટલે બે રહી ગયા અને ત્યાં શું છે? માનો કે ક્લોરીન, બરાબર. તો હું આને શું કહી શકું? જો આ ક્રિયાશીલ સમૂહ એની સાથે જોડાયેલો પ્રથમ કાર્બન એટલે કોણ થશે? આ થશે કે નહીં? તો એને હું શું કહી દઈશ? આલ્ફા.
તો આલ્ફા કોણ થશે? આ પ્રથમ કાર્બન, બરાબર. આની સાથે જોડાયેલો આ પ્રથમ કાર્બન શું થશે? આલ્ફા. આની સાથે જોડાયેલો પ્રથમ કાર્બન શું થશે? આલ્ફા, બરાબર. તો આનું નામ શું થશે? આલ્ફા ક્લોરો એસિટાલ્ડિહાઇડ, બરાબર. પછી તમારે એસિટાલ્ડિહાઇડ જ લખવું જરૂરી નથી, તમે ઇથેનોલ લખો તો પણ વાંધો નહીં, પણ આલ્ફાનો ઉપયોગ થાય છે અને કરીશું, બરાબર. તો આને શું કહેવાશે? આલ્ફા ક્લોરો. એવી રીતે અહીંયા કંઈક બીજું ગ્રુપ હોય તો બ્રોમો હોય તો આલ્ફા બ્રોમો, નાઇટ્રો હોય તો આલ્ફા નાઇટ્રો, બરાબર. તો પ્રથમ કાર્બનને આપણે શું કહીશું? આલ્ફા. આવી રીતે માનો કે મારી પાસે CH2 CHO પછી CH2 પછી CH3, આ રીતે માનો કે મારી પાસે કોઈ કમ્પાઉન્ડ છે, તો એની અંદર ક્રિયાશીલ સમૂહ સાથે જો આ કાર્બનને આલ્ફા નથી કહેવાનું, આ ખાસ ધ્યાન રાખજો, ભૂલ ત્યાં થશે, તમે CHO ના કાર્બનને આલ્ફા કહી દેશો. આખો ક્રિયાશીલ સમૂહ આલ્ડિહાઇડ છે, એ CHO સાથે, તો એની સાથે જોડાયેલો આ પ્રથમ કાર્બન જે છે આલ્ફા, બીજો કાર્બન છે બીટા, અને ત્રીજો કાર્બન છે કેવો થશે? ગામા, બરાબર. હવે કદાચ બીટા કાર્બન કે આલ્ફા કાર્બન બે પણ હોઈ શકે, તો એ સિચ્યુએશન ઉપર આધાર રાખે, બરાબર. તો આ યાદ રાખજો, આલ્ડિહાઇડના કિસ્સામાં આલ્ફા કાર્બન એક જ હશે, પણ બીટા કાર્બન બે પણ હોઈ શકે. કેવી રીતે ભાઈ? એવું કેવી રીતે બને? માનો કે અહીંયા કોઈ બીજો ક્રિયાશીલ સમૂહ CH3 આવેલો છે, તો બરાબર ને, આલ્ફા પછીનો કાર્બન બીટા હોય તો પણ આ પણ આલ્ફા પછીનો કાર્બન જ છે, તો આને પણ શું કહેવાય? બીટા જ કહેવાય કે નહીં? બરાબર. તો આ પણ બીટા કહેવાશે. પછી તમારે એને અલગ કરવું હોય તો એને બીટા ડેશ કહી શકો. ખબર પડી? તો આ વસ્તુ પણ છે ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? પછી માનો કે 3 હોય તો પછી એ ગામા ડેશ પણ આવશે. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. તો નામકરણ એ રીતે તમે આપી શકો, પણ મોસ્ટલી એકાદ બે માટે જ નામકરણ, કારણ કે સામાન્ય નામકરણ જે છે એ યુનિવર્સલ નથી હોતા, એટલે કે તમે ગમે એવા કમ્પાઉન્ડનું નામકરણ આપી દો એવું નથી થતું, એટલે જેને સામાન્ય નામકરણ કહેવામાં આવે છે. આ જૂનું પુરાણું નામકરણ છે ચીલા ચાલુ કામ ચલાવ, બરાબર. જ્યારે કામ ચલાવ સ્વરૂપે આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો, પણ બહુ મોટા જાયન્ટ સ્ટ્રક્ચર હોય ત્યારે આ બધા જે છે એ નબળા પુરવાર થાય છે. આલ્ફા બીટાથી તમારે ગમે તેનું નામ આપવું હોય તો ભાઈ કદાચ આપી ના પણ શકાય, બરાબર. તો આ વસ્તુ છે, એટલે આ ધ્યાન રાખજો. એટલે અમુક જગ્યાએ એની મર્યાદા પણ હશે, એટલે બહુ લિમિટેડ સ્ટ્રક્ચર માટે આ વસ્તુ ઉપયોગમાં લેવાતી હોય છે. જેમ કે એસિટો, તો ભાઈ એસિટો CH3CO, હવે તમે કહેશો કે CH3CH2CO હોય તો ભાઈ નહીં અપાય કઈ, બરાબર. એના માટે કોઈ નામ બનેલું નથી. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ આપણી પાસે છે એ છે આઈસો, નિયો અને નોર્મલ. આ બધા નામકરણ તમને મેં શીખવાડેલા છે, એટલે તમને ખ્યાલ છે, બરાબર. એટલે હું વધારે ચર્ચા એની કરીશ નહીં. આઈસો, નિયો, નોર્મલ, એટલે કે ખરેખર નોર્મલ આઈસો, નિયો એવી રીતે આપણે ખરેખર લખવું જોઈએ, બરાબર. તો એ શું છે? બરાબર. જો તમારી પાસે સ્ટ્રેટ ચેન હોય, બરાબર, તો સીધી સરળ શૃંખલા હોય તો એને શું કહેવામાં આવે છે? નોર્મલ. નોર્મલ માટે સ્મોલ n આગળ લખાય, બરાબર. જો છેલ્લેથી બીજો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલ હોય તો એને શું કહેવાય? તો એને કહેવાય આઈસો. એના માટે આપણે ગુજરાતીમાં આઈસો શબ્દ પણ યુઝ કરીએ છીએ, બરાબર. ઇંગ્લિશમાં પણ આપણે લખીશું. હવે એનું ઉદાહરણ આપવું હોય તો મારે એ ઉદાહરણ એક સાથે આપીએ, ચાલો વાંધો નહીં, બરાબર. હવે આ વસ્તુ થઈ ગઈ. બીજું, જો છેલ્લેથી બીજો કાર્બન એ બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય ત્યારે શું કહેવાનું છે? એને નિયો કહેવામાં આવે. નિયો, સોરી, નિયો જ કહેવામાં આવે છે, નિયો, બરાબર.
તો નિયો માટે મોસ્ટલી આપણે ઇંગ્લિશ વર્ડ યુઝ કરીશું અથવા તો નિયો પણ તમે લખી શકો, બરાબર. તો અલ્ટિમેટલી આ રીતે આપણે નામકરણ આપીએ છીએ. હવે ત્રણેય માટેનું ઉદાહરણ એક સાથે જોઈ લઈએ, બરાબર. દાખલા તરીકે 5 કાર્બન વાળું મારી પાસે કોઈ આલ્ડીહાઇડ છે, બરાબર. તો એને હું કેવી રીતે લખીશ? તો એને લખવા માટે મારી પાસે ઉદાહરણ છે. દાખલા તરીકે 5 કાર્બન વાળું છે, એનો મતલબ 1 2 3 4 5, બરાબર. અને અહીંયા CHO લખી દીધું. તો આને શું કહેવાય? 1 2 3 4 5 પેન્ટેનાલ. શું કહેવાય? પેન્ટેનાલ, બરાબર. IUPAC નામકરણ આવશે, પણ તમને 11 માં ભણી ગયા છો કે આલ્ડીહાઇડમાં શું લાગે? આલ, બરાબર. તો IUPAC નામકરણ એમ કરવા લાયક કઈ નથી. મેં તમને 11 માં પણ કીધું હતું કે IUPAC નામકરણ જે અઘરામાં અઘરું છે, તમે 11th માં ભણી ગયા છો, એ જ વસ્તુ બધી જગ્યાએ યુઝ કરવાની છે. તો અહીંયા શું થશે? આલ લાગશે, બરાબર. હાઇડ્રોજન અહીંયા લખવાના છે, પણ હું નથી લખતો કારણ કે કન્ફ્યુઝન ના થાય એટલા માટે, બરાબર. એટલે આ રીતે સ્ટ્રક્ચર કોઈ લખશે નહીં, હું સમજાવવા માટે લખું છું. ક્લિયર? જેથી કરીને તમને ચોખ્ખું દેખાય. તો આ પેન્ટેનાલ, બરાબર. પણ એક સરળ શૃંખલા છે કે નહીં, એટલે આને હું શું કહીશ? એન પેન્ટેનાલ. ક્લિયર? હવે માનો કે આ પેન્ટેનાલ હતું 1 2 3 4 5. અહીંથી એક કાર્બન જે છે દૂર કરી દઉં અને 1 2 3 4 છેલ્લો કાર્બન, અને આ છેલ્લેથી બીજો કાર્બન આ થયો કે નહીં? આ છેલ્લો અને આ છેલ્લેથી બીજો કાર્બન. એના ઉપર અહીંયા માનો કે આ જે કાર્બન જે અહીંથી દૂર કર્યો અહીંયા જોડાયેલો હોય, CH3 સ્વરૂપે જશે, બરાબર. તે હાઇડ્રોજન લગાવું છું જેથી કરીને ખ્યાલ આવે, બરાબર. અહીંયા પણ CH3 હશે, હાઇડ્રોજન વધશે નહીં, હે, એ ધ્યાન રાખજો, ગણી લેવાની છૂટ. યસ. તો આ રીતે જો થયેલું હોય તો એને શું કહેવાય? આઇસો. તો શું કહેવાય એને? આઇસો. તો આને શું કહીશું? આઇસોપેન્ટેનાલ. હવે આઇસો નિયમમાં ખાસ ધ્યાન રાખજો કે તમારા ટોટલ કાર્બન ગણવામાં આવે. એટલે આ શાખા થઈ ગઈ, તો શાખાનો કાર્બન પણ તમારે ગણવાનો છે. તમે જો લખ્યું પેન્ટેનાલ, તો પેન્ટેનાલ જ રહેશે કારણ કે 5 કાર્બન છે. તો આ એક વસ્તુ મેં તમને 11th માં પણ કીધેલી, ખાસ ધ્યાન રાખજો, બરાબર. કારણ કે IUPAC નામકરણની અંદર આપણે શું લખીએ? 3 મિથાઇલ બ્યુટેનાલ. તો અહીંયા પણ ભૂલથી બ્યુટેનાલ લખશો તમે, તો આ વસ્તુ ખાસ પ્રેઝન્સ ઓફ માઇન્ડમાં રાખવાની. એવી જ રીતે મારી પાસે 1 2 3 4 ને 5 પેન્ટેનાલ હતા. એમાંથી હું શું કરું છું? આ 2 કાર્બનને હટાવી લઉં છું અને એ બંનેને મૂકું છું આ જગ્યાએ. તો વ્યાખ્યા જુઓ, 1 2 3 છેલ્લેથી બીજો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે કે નહીં? તો આને શું કહેવાશે? નિયોપેન્ટેનાલ, બરાબર. એને શું કહેવાશે? નિયોપેન્ટેનાલ, બરાબર. તો આ રીતે આપણે કરી શકીએ. હવે કોઈ કહેશે કે ભાઈ સર, છેલ્લેથી બીજો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો? એવું ના થાય, એવું થાય નહીં, કારણ કે કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4. તો હવે છેલ્લેથી બીજો કાર્બન હોય, માનો કે આ કાર્બન છે, તો આ બીજા કેટલા કાર્બન સાથે જોડાઈ શકે? જો છેલ્લેથી બીજો હોય તેને 2 સંયોજકતા તો કમ્પલસરી ભરેલી હોવી જોઈએ, કારણ કે છેલ્લેથી બીજો કાર્બન તો જ થાય, બરાબર. આ કાર્બનને હું છેલ્લેથી બીજો નહીં કહી શકું ને, તો આની 2 સંયોજકતા તો ભરેલી જ હોય, તો કેટલી ખાલી હોય? 2. એટલે કાં તો 1 કાર્બન સાથે જોડાઈ શકે, કાં તો મેક્સિમમ 2 કાર્બન સાથે જોડાઈ શકે. પછી કોઈ એમ કહે છે સર આ તો 4 કાર્બન સાથે જોડાયેલો છે, પણ છેલ્લેથી બીજો કાર્બનનો મતલબ જ છે કે 2 કાર્બન સાથે જોડાયેલો જ છે, એટલે એ બોલવાની જરૂર નથી, બરાબર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. કોઈ એમ કહે છે સર આ તો 4 કાર્બન સાથે જોડાયેલો છે. હા છે, પણ છેલ્લેથી બીજો તો જ થાય. હું એમ કહું કે તમે કેટલા ભાઈઓ? તો કે 3 ભાઈઓ, બરાબર. અથવા તમને એમ કહી દઉં કે તમે કેટલામાં નંબરના ભાઈ? તો તમે કહેશો કે હું બીજા નંબરનો, અથવા તો હું એમ કહી દઈશ કે વચલા નંબરનો ભાઈ. તો મજલે ભૈયા નથી કહેતા, બરાબર. તો વચલા નંબરનો ભાઈ, તેનો મતલબ એનાથી મોટો ભાઈ પણ છે ને એનાથી નાનો ભાઈ પણ છે. પછી એવું ના કહેવાનું કે એમ તો તમે એકલા હશો ને, તો એકલો નાનો ભાઈ હોય નહીં, બરાબર. મોટો ભાઈ હોય ત્યારે નાનો ભાઈ હોય, એકલા કોઈનું નાનું ભાઈ હોય તો વાત અલગ છે, પણ અલ્ટિમેટલી નાનો ભાઈ શબ્દ જે છે એનો મોટો ભાઈ હોય તો જ વપરાય. એમાં છેલ્લેથી બીજો કાર્બનનો મતલબ જ શું થયો? એ કાર્બન જે છે ઓલરેડી કોઈની સાથે જોડાયેલો છે, અને કોણ હશે? પાછા કાર્બન જ હોય, કારણ કે બીજી કોઈ શૃંખલાની આપણે વાત કરતા નથી. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે બીજા લોજિક નથી લગાવવાના, એની વ્યાખ્યા આ જ રીતે આપવી પડે. તો આઇસો નિયો નોર્મલ થઈ ગયું. તો 3 નામકરણના પ્રકાર જોઈએ કે જે સામાન્ય છે, બરાબર. આમાં IUPAC નામકરણનો મેં ઉપયોગ કરેલો નથી, બરાબર. હવે એક નામકરણ છે, આ ખાસ તમે લખી લેજો તમારી નોટબુકની અંદર, બરાબર. હવે એક સાદું નામકરણ જે છે એરોમેટિક માટે પણ છે, બરાબર. તો એ પ્રકાર પણ હું તમને કહી દઉં.
એરોમેટિક માટે. એમાં શું હોય? ઓર્થો, પેરા, મેટા. બરાબર. એને આપણે કેવી રીતે લખીએ છીએ? સ્મોલ o, સ્મોલ p, સ્મોલ m. બરાબર. ક્લિયર? તો આ રીતે આપણે દર્શાવીએ છીએ. તો એ ક્યાં હોય? એરોમેટિક સંયોજનોની અંદર. બરાબર. અને ક્યાં હોય છે? એ ક્યાં હોય છે? બેન્ઝીન રિંગની અંદર. બરાબર. તો CHO યુક્ત બેન્ઝીન રિંગ માટે આપણે આલ્ડીહાઇડ લઈએ છીએ એટલે આલ્ડીહાઇડ નું નામ આપ્યું. તમે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ લઈ શકો. ઓર્થો મેટા પેરા તમે ભણ્યા છો એટલે સાવ અજાણ્યા નથી એના માટે. બરાબર. તો આ નામકરણની અંદર બધું જાણીતું જ આવશે. આ વસ્તુ ખબર પડી ગઈ. હવે શું થશે? માનો કે હું એક ઉદાહરણ લઉં. બરાબર. તો એની અંદર શું થશે? તો હું પહેલા એનું બેઝિક લખી દઉં કે જો આલ્ડીહાઇડ ને તમે 1 નંબર ઉપર ધારો. બરાબર. ધારો 1 નંબર ઉપર, તો શું થશે? 1-2 પોઝિશન જે છે, બરાબર, એને શું કહીશું આપણે? ઓર્થો. બરાબર. પછી 1-3 પોઝિશન જે છે એને શું કહીએ છીએ આપણે? મેટા. અને જે 1-4 પોઝિશન જે છે એને શું કહીએ છીએ? પેરા. ઓર્થોને O વડે દર્શાવીશું, પેરાને P વડે દર્શાવીશું અને મેટાને M વડે દર્શાવીશું. કેવી રીતે? તો હું એક જનરલાઈઝ લખી દઉં છું. બરાબર. આ છે મારી પાસે CHO ગ્રુપ. આનું નામ શું થશે? બેન્ઝાલ્ડીહાઇડ. શું નામ થશે? બેન્ઝાલ્ડીહાઇડ. IUPAC નામ પણ બેન્ઝાલ્ડીહાઇડ જ છે. બરાબર. તો બેન્ઝાલ્ડીહાઇડ. બીજું નામ IUPAC નામ શું થશે? બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ. નામ યાદ રાખજો. IUPAC માં ફરીથી યાદ કરાવીશ. બરાબર. તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6. બરાબર. તો અહીંયા કોઈ પોઝિશન ઉપર જોડાયેલું હોય આ જગ્યાએ, તો એને હું શું કહીશ? ઓર્થો. બરાબર. એટલે 1-2 કીધું. હવે સર 1-2 કેમ કીધું? તમે ખાલી 2 પોઝિશન કીધું હોત તો નહીં. ખાલી 2 પોઝિશન ના કહી શકાય. એનું કારણ છે, માનો કે હું એમ કહું, ને આ વસ્તુ આપણે જોઈ પણ હતી. બરાબર. માનો કે અહીંયા Cl જોડાયેલો છે, તો આને શું તમે ઓર્થોક્લોરોબેન્ઝીન કહેશો? નહીં. બરાબર. આ ક્લોરોબેન્ઝીન જ થાય. કેમ? તો કે જ્યારે 1 પોઝિશન ઉપર કંઈ હોય, માનો કે અહીંયા છે તમારી પાસે CHO, તો આના રિસ્પેક્ટમાં આને ઓર્થો કહેવાશે. એટલે આ 1 ઉપર જો કોઈ હોય ત્યારે 2 ને ઓર્થો કહેવાય. બરાબર. ખાલી 2 હોતું નથી. બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે આ ઓર્થો થશે. હવે આને શું કહેવાય? ઓર્થોક્લોરોબેન્ઝાલ્ડીહાઇડ. બરાબર. તો આ ઓર્થો થશે. એવી જ રીતે 1-3 પોઝિશનને શું કહીશું? મેટા કહીશ. અને આ 1-4 પોઝિશન જે છે એને શું કહીશું? પેરા કહીશ. તમે કહેશો સર 1-5 ને શું કહેવાનું? એને મેટા જ કહેવાય, કારણ કે અલ્ટિમેટલી 1-3 જ છે. જો બરાબર. પણ માનો કે આ બે પોઝિશન ભરાયેલી હોય તો આને મેટા કહેવાનું, આને મેટા ડેશ કહેવાનું, આને ઓર્થો કહેવાનું, આને ઓર્થો ડેશ કહેવાનું. એના માટે કોઈ બીજા નામ છે નહીં. જેમ આલ્ફા અને આલ્ફા ડેશ આપતા હતા એ રીતે. ક્લિયર? બે જગ્યાએ હોય તો ઓર્થો અને મેટા બે તમે યુઝ કરી શકો. પણ અલ્ટિમેટલી એ સામાન્ય નામકરણ છે, એટલે વધારે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચરની અંદર એ વસ્તુ યુઝ થઈ શકે નહીં. IUPAC ની અંદર પણ ઘણીવાર આપણે ઓર્થો મેટા પેરાનો ઉપયોગ કરીએ છીએ, પણ સબસ્ટિટ્યુટ દર્શાવવા માટે. બરાબર. અને અમુક પર્ટિક્યુલર લિમિટેડ વસ્તુનો જ આપણે ઉપયોગ ત્યાં કરી શકીએ છીએ. જેમ કે યાદ હશે તમને, ઘણી શૃંખલાઓ માટે આઈસો શબ્દ આપણે યુઝ કરીએ. દાખલા તરીકે આઈસોપ્રોપાઇલ હોય તો આપણે યુઝ કરીએ છીએ. બરાબર. આઈસોપ્રોપાઇલ આપણે IUPAC માં પણ યુઝ કરીએ છીએ. બરાબર. પણ આઈસોપ્રોપાઇલ છે, પછી આઈસોબ્યુટાઇલ છે, આવી શૃંખલાની અંદર આપણે યુઝ કરી શકીએ છીએ. બરાબર. પણ વધારે વાઇડ સ્ટ્રક્ચર માટે એ વસ્તુ યુઝ થઈ શકતી નથી. એટલા માટે આ લિમિટેડ પીરિયડની અંદર, એટલે આ સામાન્ય નામની અંદર મેં તમને ભણાવ્યું છે, IUPAC માં ભણાવ્યું નથી. IUPAC માટે શું કરીશું? તો નંબરને ધ્યાનમાં લેવાના છે. એ IUPAC ની અંદર ખબર પડશે. ક્લિયર? તો આટલું અને આ વસ્તુ જે છે તમારે લખવાની છે. આના ઉદાહરણ તરીકે તમે જો અહીંયા લખી શકો ક્લોરીન, પછી એક ક્લોરીન અહીંયા લખીને મેટાક્લોરોબેન્ઝાલ્ડીહાઇડ, અહીંયા ક્લોરીન લખો તો પેરાક્લોરોબેન્ઝાલ્ડીહાઇડ. 3 ઉદાહરણ થઈ ગયા કે નહીં? આ જનરલ ઉદાહરણ. ક્લિયર? પોઝિશનનું નામ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે બીજી વસ્તુ, કેટલાક સામાન્ય નામ તમારે યાદ રાખવાના છે. કેટલાક સામાન્ય નામ તમારે યાદ રાખવાના, કારણ કે સામાન્ય નામ જે છે એ તો એમનેમ જ આપેલા હોય. કોઈ એવા, આ તો મેં કેટલાક નિયમો કીધા, બાકી અમુક તો નિયમો પણ હોતા નથી. તો પ્રચલિત નામ, સામાન્ય નામ તમારે અમુક યાદ રાખવાના છે. તો એ ખાસ ધ્યાન રાખજો. બરાબર. અગત્યના ઐતિહાસિક નામ,
ઐતિહાસિક નામ, પ્રચલિત નામ, બહુ બધું નામ આવી શકે. હે ભાઈ? તો એની અંદર હું તમને કેટલાક નામ કહું છું, બરાબર? મેં 3 નામ તો હમણાં જ તમને કીધા હતા, એ પણ અહીંયા આવી જશે, બરાબર? તો એક તો છે એસિટાલ્ડિહાઇડ, બરાબર? એનું સ્ટ્રક્ચર જે છે કેવું છે તો કે CH3CHO. શા માટે એસિટાલ્ડિહાઇડ કહેવાય એ તમને ખબર છે. આ લાઈન જે છે જસ્ટ મેં અલગ કરવા માટે દર્શાવેલી છે. બીજું છે ફોર્માલ્ડિહાઇડ. તો ફોર્મ કોને કહેવાય? HCO ને, બરાબર? તો HCOH આને પણ કહી શકાય. અને તમને CHO વાંચવાની જ મજા આવતી હોય તો CHO આ રીતે પણ લખી શકો, ફોર્માલ્ડિહાઇડ, બરાબર? નેક્સ્ટ વેનિલીન. આનું સ્ટ્રક્ચર હમણાં જ બનાવ્યું હતું, નહીં બનાવ્યું ત્યારે મેં, બરાબર? પછી છે સિન્નામાલ્ડિહાઇડ, બરાબર? ત્રીજું છે સેલિસિલિક એસિડ, સેલિસાલ્ડિહાઇડ, બરાબર? 3 ના સ્ટ્રક્ચર મેં બનાવેલા હતા શરૂઆતમાં, એટલે નહીં બનાવું અત્યારે. બીજું છે આપણી પાસે વેલેરાલ્ડિહાઇડ, CH3 CH2 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 CHO, પેન્ટેનાલ વેલેરાલ્ડિહાઇડ. બીજું છે આપણી પાસે એક્રોલીન. આ ઘણીવાર MCQ માં પણ પૂછાય છે. હા, CH2 ડબલ બોન્ડ CH2CHO, એક્રોલીન, બરાબર? તો આટલા યાદ રાખજો. બીજું કોઈ વસ્તુ રહી જતી હોય તો યસ, એરોમેટિક નામકરણની અંદર એક ખાસ ધ્યાન રાખજો, બરાબર? થેલ, જો અહીંયા COO જેને કહેવાય થેલિક એસિડ, થેલિક એસિડ અડધો હોય છે અને સાયલેન્ટ હોય છે, બોલાતું નથી, થેલિક એસિડ, બરાબર? તો આને શું કહેવાય? આલ્ડિહાઇડ છે, થેલાલ્ડિહાઇડ, બરાબર? મેં કીધું સાયલેન્ટ હોય છે એટલે અડધો, થેલાલ્ડિહાઇડ, બરાબર? અને આનું નામ જે છે ગેબ્રિયલ થેલિમાઇડ સિન્થેસિસ ની અંદર આવશે, બરાબર? એટલે થેલ એ શબ્દ પણ યાદ રાખવાનો છે. જો થેલાલ્ડિહાઇડ, થેલિક એસિડ, થેલિમાઇડ, થેલેમાઇડ આવા નામ આવશે તો એ બધું આની સાથે જ સંકળાયેલું હશે. તો નામ યાદ રાખવા માંડજો, સ્ટ્રક્ચર યાદ રાખવા માંડજો, તો જ આગળ ઉપર મજા આવશે. ક્લિયર? બીજા ઘણા બધા નામ છે કે જે હજુ અહીંયા નથી, આપણા ટેક્સ્ટબુક ની અંદર આપેલા હશે, તો એ બધા તમને યાદ હોવા જોઈએ. ટેક્સ્ટબુક નું રીડિંગ વ્યવસ્થિત કરજો. આળસ કરશો તો હવે આપણી પાસે 4 મહિના છે, તો એની અંદર બરાબર મહેનત કરી લેવાની છે મિત્રો, બરાબર? તો ખાસ યાદ રાખજો. તો અહીંયા આપણે સામાન્ય નામ જોયા, IUPAC નામ આલ્ડિહાઇડ માટેના. નેક્સ્ટ થી શરૂ કરીશું ત્યારે જ આપણે કીટોન નું પણ IUPAC નામ અને સામાન્ય નામકરણ જોઈશું. ક્લિયર? મળી